નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અત્યારે તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. શરૂઆત કરતા પહેલા બધા જ મિત્રોને હેપી ન્યૂ યર, નવા વર્ષની બધા મિત્રોને શુભેચ્છાઓ. અને એક સરસ મજાની મને એક ગઝલ યાદ આવે છે કવિ શ્રી અનિલ ચાવડાની, કે આટલા વર્ષો વીત્યા આકરા સંઘર્ષમાં, જોઈએ છે શું થાય છે આ નવા વર્ષમાં. અને રૂપિયા ખૂટી જવાની જરાય ચિંતા નથી, પરંતુ ખૂટવી ના જોઈએ હિંમત હૃદયના પરશમાં. ચલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ જવાબ સાચા હોય એટલો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટ, જેમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાનું છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે દીપાવલીના અવસરે 26 લાખથી વધુ તેલના દીવાઓ પ્રગટાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અયોધ્યા. કઈ જગ્યાએ? અયોધ્યા. તો દીપાવલીના અવસરે અયોધ્યામાં આયોજિત દીપાવલી દરમિયાન 2 નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે. એક તો છે દીવા પ્રગટાવવાનો રેકોર્ડ. તો સરયુ નદીના કિનારે 26 લાખથી વધુ તેલના દીવાઓ પ્રગટાવવામાં આવ્યા. ટોટલ 26,17,215 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જેમાં યુનિવર્સિટીઓ અને કોલેજના 30,000થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. ગયા વર્ષે કેટલા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા તમને યાદ છે? અંદાજિત કહો, લાખમાં. પરફેક્ટ આંકડો ના કહશો તો પણ ચાલશે. બીજો એક વર્લ્ડ રેકોર્ડ થયો છે, ગિનિસ રેકોર્ડ, સૌથી મોટી સરયુ આરતી. આ ઉપરાંત 2128 ભક્તોએ સરયુ આરતી કરી બીજો નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો. દીપાવલીના પર્વની 5 દિવસની ઉજવણી, બરાબર છે? તમને ખબર છે 5 દિવસ આપણે ઉજવણી થતી હોય છે. ઓકે, ચલો. તો આ 2 રેકોર્ડ છે તમારે યાદ રાખવાના છે. અયોધ્યાની વાત કરીએ તો પરીક્ષામાં અવારનવાર પૂછાતો પ્રશ્ન સરયુ નદીના કિનારે આવેલી છે. અલકનંદા ક્રૂઝ સર્વિસીસ છે એ સરયુ નદીમાં શરૂ કરવામાં આવી હતી, એ પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. ગયા વર્ષે 1121 સરયુ નદી આરતી થઈ હતી. દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્ટટરિંગ જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એટલે આજનો દિવસ છે 22મી ઓક્ટોબરના રોજ. તો વર્લ્ડ સ્ટટરિંગ અવેરનેસ ડે અર્થાત વિશ્વ તોતડાપણા દિવસ 22 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. એકચ્યુઅલી નાના બાળકોમાં છે ને આ આદત જોવા મળતી હોય છે. જો બાળક મોટું થાય અને આવી રીતે બોલવાનું ચાલુ રાખે ને તો ચિંતા કહેવાય. આ બીમારીનો સ્પીચ થેરાપી તથા જરૂર પડે શસ્ત્રક્રિયાથી ઇલાજ શક્ય બને છે. આ લક્ષણ મોટા ભાગે 3 થી 5 વર્ષની ઉંમરના શરૂઆતના તબક્કામાં 7% બાળકોમાં જોવા મળે, જેમાંથી 5% બાળકોમાં કોઈ પણ સારવાર વગર આ સમસ્યા ઠીક થઈ જાય, જ્યારે 2% બાળકોને સારવારની જરૂરિયાત ઊભી થાય છે. ઓકે, એ પણ યાદ રાખજો. વિશાખાપટ્ટનમમાં ગૂગલનું સૌથી મોટું એઆઈ હબ બનાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી છે આપણા અશ્વિની વૈષ્ણવ, જેઓ આપણા રેલવે મંત્રી છે, માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી છે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી છે. એમણે જાહેરાત કરી કે ગૂગલ છે એણે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, જેને વિઝા કહેવાય છે, ત્યાં મોટો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હબ બનાવવાની યોજના બનાવી છે.
આ પ્રોજેક્ટ અદાણી, કોનેક્સ અને એરટેલ સહિતની ભાગીદારી સાથે મળીને વિકસાવવામાં આવી રહ્યો છે. ગૂગલ આગામી 5 વર્ષમાં 2006 થી 2030 એ લગભગ $15 બિલિયન આશરે 1.25 લાખ કરોડનું રોકાણ કરશે. ભારતમાં ગૂગલનું સૌથી મોટું રોકાણ છે. આ હબ ઇન્ડિયા એઆઈ મિશનને આગળ વધારશે. દેશમાં જે એઆઈ સેવાઓ અને ઉચ્ચ મૂલ્યની નોકરીઓ છે એ બનાવશે. આ કેન્દ્ર એઆઈ માટે ખાસ બનાવેલું ડેટા સેન્ટર હશે, જે સ્વચ્છ ઉર્જા, નવી સબસી કેબલ નેટવર્ક છે એથી ચાલશે. મંત્રીને અંદમાનને વૈશ્વિક ઇન્ટરનેટ ડેટા ટ્રાન્સફર માટેનું નવું મુખ્ય કેન્દ્ર બનાવવાનું પ્રસ્તાવ મૂક્યું છે. ગૂગલની વાત કરીએ. ગૂગલના સીઈઓનું તમારે નામ કહેવાનું છે. ગૂગલની આપણે વાત કરીએ તો જે ગૂગલ છે, ગૂગલની તો વાત કરી દીધી. તમારે એઆઈની આપણે વાત કરીએ તો એઆઈ છે ને, ભારતમાં એઆઈ સિટી બનવાનું છે. કઈ જગ્યાએ? તો એઆઈ સિટી બનવાનું છે લખનૌમાં, અને વિશ્વમાં પ્રથમ એઆઈ સિટી બનશે અબુધાબીમાં. બરાબર છે. અહીંયા એઆઈ હબ બનાવવાનું છે વિશાખાપટ્ટનમમાં. તો એ પણ યાદ રાખજો. ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી મહારાષ્ટ્રમાં બનાવવામાં આવશે. વિશાખાપટ્ટનમની જો વાત કરીએ ને, તો વિશાખાપટ્ટનમ નીતિ આયોગ દ્વારા 4 એવા શહેરો છે જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અલગ પ્રકારે થશે. એમાં વાઇઝેક છે. એમાં મુંબઈ, સુરત, વિશાખાપટ્ટનમ અને વારાણસીનો સમાવેશ થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. પીડીએફ તો મળશે જ, પોલ્સ પણ રમવા મળશે. બરાબર છે. તાજેતરમાં ભારતે કયા દેશના નાગરિકો માટે મફત ઈ વિઝા આપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે મોંગોલિયા. તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના એમણે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજી, જેમાં 10 સમજૂતી કરારો છે એના પર હસ્તાક્ષર થયા. કરારના જે ક્ષેત્રો હતા: માનવતાવાદી સહાય, વિરાસતનું પુનઃસ્થાપન, ઇમિગ્રેશન, ખનિજ સંશોધન, ડિજિટલ સહકાર. આમાં મોટી બાબત શું છે? ભારતે મંગોલિયાના નાગરિકો માટે મફત ઈ વિઝા આપવાની જાહેરાત કરી છે. ઉર્જા સહાય. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત $1.7 બિલિયન ની લોનથી બનેલા રહેલા ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટ એમાં મંગોલિયાની ઉર્જા સુરક્ષા વધારશે. સાંસ્કૃતિક બંધન. બંને નેતાઓએ નાલંદા અને ગંડન મઠને જોડીને ઐતિહાસિક અને આધ્યાત્મિક સંબંધોને મજબૂત કરવાની વાત કરી. આંતરરાષ્ટ્રીય જોડાણ. બંને દેશોએ ગ્લોબલ સાઉથના અવાજને મજબૂત કરવા ઇન્ડો પેસિફિકમાં શાંતિ સાથે મળીને કામ કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના 70મી વર્ષગાંઠ નિમિત્તે થઈ છે, જે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરશે. બરાબર છે. ઓકે. મંગોલિયાની વાત કરીએ. તમારે એનું કેપિટલનું નામ કહેવાનું છે, તમને આવડતું હોય તો. એના પ્રાઇમ મિનિસ્ટર છે ગોમ્બોઝવિન જન્ડનસાઇટ, અને એની કરન્સી ટોગ્રોગ છે. તમને ખબર હોય તો મંગોલિયાના રાજા છે ને, ભૂતકાળમાં એમણે આપણા જે સંરક્ષણ મંત્રીને એક તેજસ નામનો ઘોડો ભેટ આપ્યો હતો. આ યાદ રાખજો. આગળ વધીએ. ભારતની કઈ અવકાશ ટેક સ્ટાર્ટઅપે 2026ની શરૂઆતમાં મિશન દ્રષ્ટિ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ગેલેક્સી એઆઈ. આમ તો ગેલેક્સી એઆઈ નથી, એઆઈ છે, ગેલેક્સી આઈ. તો ભારતીય અવકાશ ટેક સ્ટાર્ટઅપ છે ગેલેક્સી આઈ 2026ની શરૂઆતમાં મિશન દ્રષ્ટિ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઉપગ્રહ છે એ ભારત અને વૈશ્વિક અવકાશ ટેકનોલોજી માટે એક મહત્વપૂર્ણ પગલું છે. હવે આ ઉપગ્રહને વિશ્વનો પ્રથમ મલ્ટી સેન્સર અર્થ અવલોકન પ્લેટફોર્મ છે, જે સિન્થેટિક અપેચર રડાર. મને સિન્થેટિક અપેચર રડાર પરથી યાદ આવ્યું કે ભારતની નાસા અને ભારતની ઇસરો અને અમેરિકાની નાસા એ ભેગા મળીને એક ઉપગ્રહ બનાવ્યો છે. લોન્ચ થયો તો 30 જુલાઈએ. એને પ્રથમ એના ચિત્રો પણ, એટલે કે ઇમેજો પણ શેર કરી છે. નામ કહો, શું નામ છે? વજન અને રિઝોલ્યુશનની વાત કરીએ. 160 કિલો વજન છે, 1.5 મીટર
રેઝોલ્યુશનની છબી પ્રાપ્ત કરે છે. ભારતમાંથી સૌથી મોટો છે. આ ભારતનો સૌથી મોટો ખાનગી રીતે બનાવેલ સ્થાનિક સ્તરે વિકસિત થયેલ સૌથી વધુ રિઝોલ્યુશન ધરાવતો ઉપગ્રહ છે, જે બધી જ હવામાન પરિસ્થિતિઓ એમાં દિવસના કોઈ પણ કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ટેકનોલોજી અને ઉપયોગો. ટેકનોલોજીમાં જો ઉપગ્રહમાં સિન્થેટિક અપેચર રડાર આ ટેકનોલોજી છે. વાદળો હોય, અંધકાર હોય તો પણ ઇમેજિંગ લઈ શકે છે. વિગતવાર દ્રશ્ય ડેટા માટે ઓપ્ટિકલ સેન્સર પણ છે. એપ્લિકેશન આ કઈ જગ્યાએ ઉપયોગમાં આવશે? મિશન દ્રષ્ટિએ સંરક્ષણમાં, સરહદ દેખરેખમાં, આપત્તિ વ્યવસ્થાપનમાં, કૃષિ અને માળખાકીય દેખરેખ સહિત વિવિધ ક્ષેત્રોને મદદ કરશે. ઓકે. શોલે તમને ખબર હશે કે હમ અંગ્રેજો કોઈ જમાને કે જેલર હે, એ જે એક પ્રખ્યાત અને વિશ્વવિખ્યાત ડાયલોગના જે અભિનેતા શોલેના જેલર, શું નામ? અસરાણી છે, એમનું અવસાન થઈ ગયું 84 વર્ષની વયે. તો હિન્દી સિનેમાના જાણીતા કોમેડી અભિનેતા ગોવર્ધન અસરાની એમનું ઓક્ટોબર 20, 2025 એટલે ગઈકાલે જ પરમ દિવસે જ અવસાન થઈ ગયું છે, દિવાળીના દિવસે. 84 વર્ષની વય હતી એમની. શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, હોસ્પિટલમાં દાખલ થયા. મેનેજરે જણાવ્યું કે ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. અસરાણી એમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. દર્શકો તેમને 1975ની સુપરહિટ ફિલ્મ શોલેમાં ભજવેલા તરંગી જેલરની ભૂમિકા માટે હંમેશા યાદ રાખશે. તેમનો જે સંવાદ હતો, હમ અંગ્રેજો કે જમાને કે જેલર હે, ખૂબ પ્રખ્યાત છે આજે પણ. એમણે ચૂપ ચૂપ કે, હેરાફેરી, અભિમાન, બાવરચી એવી ઘણી બધી લોકપ્રિય ફિલ્મોમાં કોમિક અને સહાયક ભૂમિકાઓ ભજવી ચાહકોને હસાવ્યા હતા. એમની 5 દાયકાની કારકિર્દીમાં રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન સહિત લગભગ દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું હતું. તમને ખબર હોય, રિસન્ટલી ભણ્યા હતા મહાભારતમાં જેમણે કર્ણનું પાત્ર નિભાવ્યું હતું, BR ચોપરાની મહાભારત, એમનું પણ અવસાન થઈ ગયું. તમારે એમનું નામ કહેવાનું છે, શું નામ હતું? સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે આપણી RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ દ્વારા કનેક્ટિવિટી અને ઇનોવેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે UK. ભારત અને UK, બરાબર છે. ભારત અને UK ટેકનોલોજીમાં સાથે કામ કરવા માટે ઇન્ડિયા UK કનેક્ટિવિટી ઇનોવેશન કેન્દ્ર બનાવ્યું છે. મુખ્ય લક્ષ્ય 6G ટેકનોલોજી પર ધ્યાન આપી બંને દેશોને ડિજિટલ ક્ષેત્રે આગળ લાવવા 3 મુખ્ય કામ 4 વર્ષ માટે કરશે. એક તો AI નો ઉપયોગ, નેટવર્કને વધુ સ્માર્ટ બનાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાપરવું, દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટી એટલે ગામડાઓમાં દૂરના વિસ્તારોની અંદર ઝડપી ઇન્ટરનેટ માટે સેટેલાઇટ સિસ્ટમ, પછી સુરક્ષામાં સંચાર નેટવર્કને હુમલાઓ, સાયબર હુમલાઓ એનાથી બચાવવા મજબૂત સાયબર સુરક્ષા બનાવી. બંને દેશો આગામી 4 વર્ષમાં 248 કરોડ રૂપિયા, અંદાજે 24 મિલિયન પાઉન્ડનું રોકાણ કરશે. તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં ભણ્યા હતા કે યુકેના પ્રાઇમ મિનિસ્ટર ભારતની મુલાકાતે આવ્યા હતા. એ લોકોનું ડેલિગેશન સાથે લાવ્યા હતા. તમારા માટે પ્રશ્ન એ છે, એમનું નામ શું છે? તમને યાદ છે કે ભૂલી ગયા? યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો. મહારાષ્ટ્રમાં નક્સલવાદી ચળવળના ઇતિહાસમાં સૌથી મોટી શરણાગતિ. 61 વરિષ્ઠ નક્સલી કેડરો છે ને, એમણે આત્મસમર્પણ કર્યું છે. તો મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં 61 વરિષ્ઠ નક્સલ કેડર છે, એમણે ગઢચિરોલી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. કેન્દ્રીય નક્સલ સમિતિ એના પોલિટ બ્યુરો સભ્ય મલ્લુ ઝોલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિ, એમણે અન્ય 60 વરિષ્ઠ નક્સલ કેડર અને ગઢચિરોલીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શરણાગતિ સ્વીકારી હતી. તમામ 61 નક્સલવાદીઓએ એમના ઉપર કુલ 6 કરોડ રૂપિયાનું ઇનામ હતું. મુખ્યમંત્રીએ ખાતરી આપી કે રાજ્ય સરકાર સારી નોકરી, પુનર્વસન પેકેજ દ્વારા શરણાગત અને નક્સલવાદીઓના જીવન ધોરણમાં સુધારો કરશે.
મુખ્યમંત્રીએ નક્સલ વિરોધી કામગીરીમાં જબરજસ્ત સફળતા હાંસલ કરવા બદલ ગઢચિરોલી પોલીસ અને અર્ધલશ્કરી દળોને અભિનંદન આપ્યા અને ગઢચિરોલી પોલીસ માટે 1 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. બરાબર છે. તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં એક એવું આપણું રાજ્ય એટલે રિસન્ટલી જ બન્યું છે. રિસન્ટલી એટલે કે સપોઝ આ વર્ષની શરૂઆત કાં તો ગયા વર્ષના એન્ડમાં જે નક્સલ મુક્ત રાજ્ય બની ગયું. નામ શું છે? છેલ્લે બન્યું છે, કમેન્ટમાં લખો. હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ક્લોરોફોર્મના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમ્પસન કયા દેશના હતા? તો બ્રિટનના હતા. નોન સ્ટિક વાસણોમાં શેનું પડ ચડાવવામાં આવે છે? ટેફલોન. વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. સોલર પેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચે પૈકી કયું છે? તો શું આવશે? સોલર પેનલની બનાવટમાં મુખ્ય ઘટક સિલિકોન આવે. બીજું શું આવે? સોલર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? અંતરગોળ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ક્રાંતિવીર સરદારશ્રી રાણાનું જન્મસ્થળ જણાવો. તો લીંબડી આવશે. ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 31 ઓક્ટોબર. ગુજરાત માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર રૂપ બની રહ્યો છે? તો દાંડી યાત્રાને લીધે. આણંદ ખાતે અમૂલ ડેરીના સ્થાપકનું નામ? ત્રિભુવનદાસ પટેલ. 1946માં સ્થાપના થઈ. ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ અહમદનગર આજે કયા નામે ઓળખાય છે? તો હિંમતનગર. બરાબર છે, હિંમતનગર કહેવાય છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, કયા રાજ્યના સહકાર વિભાગે આભાર લેખન અભિયાન અંતર્ગત 1,11,00,000થી વધુ પોસ્ટકાર્ડ સાથે ગિનીઝ રેકોર્ડ કર્યો છે? તો ગુજરાતે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે વી રાઇઝ પહેલ શરૂ કરવામાં આવી છે? તો નીતિ આયોગે શરૂ કરી છે વી રાઇઝ આ પહેલ. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે ગયા વર્ષે અયોધ્યાની અંદર કેટલા લાખ દીવડા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ થયો હતો? તો 25 લાખ દીવડા. જો હું અંદાજિત કહું ને તો 25,12,585 એપ્રોક્સિમેટલી આટલા હતા. આ વખતે તો 26 લાખ કરતાં વધારે અને 1121 સરયુ નદી આરતી થઈ હતી. બીજો પ્રશ્ન, ગૂગલના CEO બધાને આવડે છે, સુંદર પિચાઈ. આલ્ફાબેટના તો પણ સુંદર પિચાઈ. માઇક્રોસોફ્ટના સત્ય નાદેલા. ત્રીજો પ્રશ્ન, મોંગોલિયા છે એ મોંગોલિયાનું કેપિટલ કયું છે? તો ઉલાન બાતાર. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? ભારત અને ઈસરો એટલે કે ભારતનું ઈસરો અને અમેરિકાનું નાસા બંને ભેગા થઈને એક ઉપગ્રહ લોન્ચ કર્યો. 30 જુલાઈ લોન્ચ થઈ ગયો હતો, જેનું નામ નિશાર હતું. નાસા નિશાર. કેમ આવું ખોટું લખાયું છે? બરાબર, નિશાર. નાસા ઈસરો સિન્થેટિક અપેચર રડાર. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? મહાભારતમાં કર્ણનું પાત્ર નિભાવનાર BR ચોપરાનું એમનું અવસાન થઈ ગયું. પંકજ ધીર એમનું નામ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, યુકેના પ્રાઇમ મિનિસ્ટર રિસન્ટલી આવ્યા હતા, કીર સ્ટારમર. સાતમા નંબરનો પ્રશ્ન, રિસન્ટલી કર્ણાટક છે ને એ નક્સલ મુક્ત રાજ્ય બની ગયું છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતનો સૌથી યુવા વયે નાયબ મુખ્યમંત્રી બનનાર કોણ છે? 40 વર્ષે બની ગયા છે. સેકન્ડ પ્રશ્ન, આધાર કાર્ડના નવા મેસ્કોટની ડિઝાઇન સ્પર્ધા માટે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ કઈ છે? તમને જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને બધા મિત્રોને ફરીથી હેપી ન્યૂ યર, સાલ મુબારક.